હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સુપર ક્રિસ્પી અને ટેસ્ટી એવા પોટલી સમોસા બનાવીશું. સાથે એક અલગ જ રીતથી ખજૂર લીંબુની ચટપટી ચટણી બનાવીશું. મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. પોટલી સમોસા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક મોટા વાટકા જેટલો અને વજનમાં જોઈએ તો 150 ગ્રામ જેટલો મેંદો લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હાફ ટીસ્પૂન જેટલો અજમો આવી રીતના હાથ વડે વાટી અને તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ અહીં મણ માટે 2 ચમચી જેટલું મેં ઘી લીધું છે. અહીં ઘીની જગ્યાએ તમારે તેલ લેવું હોય તો પણ લઈ શકો છો, પણ ઘી નાખવાથી શું પડ છે એનું એકદમ ક્રિસ્પી અને ખાસ્તા બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે બધી જ વસ્તુઓને હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું અને મુઠ્ઠી વાળી એટલે છે લોટ સારી રીતના હાથમાં મુઠ્ઠી વળી જાય એટલે મીન્સ કે આપણું મણ છે એ પરફેક્ટ છે. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને બહુ સોફ્ટ પણ નહીં અને હાર્ડ પણ નહીં એવો લોટ બાંધી લઈશું. આ પોટલી સમોસા છે ખાવામાં એટલા ટેસ્ટી બને છે અને જે લોકોને પ્રોપર સમોસાનો શેપ ના ફાવતો હોય તે આ સરળ રીતે પોટલી સમોસા બનાવી શકે છે. અને ઘરમાં જો ગેસ્ટ આવ્યા હોય અને ફરસાણ તરીકે તમે આ પોટલી સમોસા સર્વ કરશો તો એક અલગ જ ટેસ્ટ અને લુકવાઇઝ પણ એક અલગ જ લાગશે. હવે અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી અને સારી રીતના મસળી અને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું લોટને. હવે અહીંયા સ્ટફિંગ માટે મેં 4 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે. હવે એનો વઘાર કરીશું. તો તેના માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું મેં ઘી લીધું છે. અહીં ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો. અને હાફ ટીસ્પૂન જેટલી મેં જીરું લીધું છે. હવે જીરું તતડી ગયા બાદ તેમાં 1.5 ચમચી જેટલું આદું અને મરચાંની પેસ્ટ નાખીશું. આદુ મરચાંની પેસ્ટને 1 થી 2 મિનિટ માટે સાતળી લઈએ. હવે તેમાં હાફ ટીસ્પૂન જેટલી મેં વરિયાળી નાખી છે. વરિયાળી નાખવાથી આ સ્ટફિંગનું શું એક અલગ જ ટેસ્ટ આવશે અને ખૂબ જ સરસ લાગશે. હવે અહીંયા મેં બાફેલા બટેકા છે એને હાથ વડે જ આવી રીતના મેશ કરી લઈશું. હવે બધા જ બટેકા મેશ કરીને એમાં એડ કરી દીધા છે. હવે મસાલા નાખીશું. તો તેમાં હાફ ટીસ્પૂન જેટલું હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અહીં તમારે આમચૂરની જગ્યાએ તમારે ચાટ મસાલો અથવા તો લીંબુ નાખવું હોય તો પણ નાખી શકો છો. હવે બધી જ વસ્તુઓને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને બધા જ બટેકાને ચમચાથી મેશ કરી લઈશું. ત્યારબાદ અહીં 2 ટેબલસ્પૂન જેટલા મેં ફ્રેશ લીલા ધાણા અને 1 નાની ચમચી જેટલી ખાંડ નાખી છે. અહીં ખાંડ નાખવી એ ટોટલી ઓપ્શનલ છે. ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં મેં 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ નાખ્યો છે. ચણાનો લોટ નાખવાનું કારણ એ છે કે બટાકામાં જે પણ મોઇશ્ચર હશે એ દૂર થઈ જશે અને સારી રીતના એકદમ આપણું જે સ્ટફિંગ છે એકદમ સારું એમાં બાઇન્ડ આવી જશે. હવે આપણું આ બટેકાનું સ્ટફિંગ છે રેડી થઈ ગયું છે. હવે એને 5 થી 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે ખજૂર અને લીંબુની એક ચટપટી ચટણી બનાવીશું. તો તેના માટે એક નાનું પેન લીધું છે અને એક નાના ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે તેને 2 થી 3 મિનિટ માટે ગરમ થવા દઈશું. આ ચટણીમાં 3 ફ્લેવરનો ટેસ્ટ આવશે. ખાટો, મીઠો અને તીખો એમ 3 ફ્લેવરની આ ચટણી બનીને રેડી થશે. અને જે લોકોને આંબલી માફક ન આવતી હોય, ખજૂર આંબલીની ચટણી ઘણાને માફક નથી આવતી હોતી, તો એ આવી રીતના ખજૂર અને લીંબુની ચટણી બનાવી શકે છે. અને લીંબુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે તેમાં 1 નાનો બાઉલ જેટલો ખજૂર મેં એડ કર્યો છે અને તેને 3 મિનિટ માટે ઉકાળવા દેશું. 3 મિનિટ ઉકળી ગયા બાદ ગેસની ફ્લેમને બંધ કરી અને ઠંડુ કરી અને મેં એને મિક્સર જારમાં પીસી લીધું છે. હવે આ ચટણીને આપણે ગરમ કરીશું. તો તેના માટે નાના પેન લીધું છે અને જે આપણે ખજૂરની ચટણી પેસ્ટ કરી છે તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ મસાલા નાખીશું. તો તેમાં 1 ટેબલસ્પૂન જેટલો મેં ગરમ મસાલો નાખ્યો છે. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખ્યું છે. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને સારી રીતના મિક્સ કરી લઈશું. અને ખજૂરનું ચટણીમાં જે પાણી છે બધું બળી જાય ત્યાં સુધી એને ઉકાળી શકો. આ ચટણીને તમે ફ્રીઝમાં 10 થી 12 દિવસ સુધી કાચની એરટાઇટ બરણીમાં પણ સ્ટોર કરી શકો છો.
ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે. હવે અહીં મેં 1 નંગ જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. અહીં તમારે લીંબુ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું તમને જેટલું માફક આવે એ રીતે તમે બનાવી શકો છો. આ ચટણી સમોસા સાથે તો સારી લાગશે જ, ઇવન કોઈ પણ ચાટ સાથે પણ આ ચટણી છે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અહીં ફક્ત 5 કે 10 જ મિનિટમાં આ ચટણી બનીને રેડી થઈ જાય છે. હવે તેમાં મેં 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે અને સારી રીતના મિક્સ કરી અને ફરીથી એને ઉકળવા દઈશું. તો જેમ આ ચટણી ઉકળશે એમ ઘટ્ટ થશે અને જેમ જ્યારે ઠંડી થઈ જશે ત્યારે વધારે એકદમ થીક થઈ જશે. અને તમે જોઈ શકો છો ચટણીનો કલર પણ એકદમ મસ્ત આ બની ગયો છે. હવે આપણે ચટણી છે એ બનીને રેડી થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ ચટણી છે એ બની ગઈ છે અને બધું જ પાણી એનું બળી ગયું છે. હવે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી દઈશું. તો મસ્ત એવી ચટપટી અને 3 ફ્લેવરની ચટણી, આપણી એક જ ચટણીમાં 3 ચટણીનો ટેસ્ટ આવશે. તો ખજૂર લીંબુની ચટપટી ચટણી બનીને તૈયાર છે અને કોઈ પણ ફરસાણ સાથે પણ આ ચટણી સરસ લાગે છે. અને હવે આપણે જે બટાકાનું મિશ્રણ રેડી કર્યું છે એ ઠંડુ થઈ ગયું છે. હવે એના બોલ્સ બનાવી લઈશું. તો અહીંયા બધા જ છે બટાકાના બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. અને જે આપણે લોટ બાંધ્યો છે એને સારી રીતના રેસ્ટ આપ્યો છે અને સારી રીતના ફરીથી તેલવાળો હાથ કરી અને એને મસળી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો સોફ્ટ લોટ થઈ ગયો છે. હવે આપણે પૂરીના લુવા બનાવીએ એવી રીતના નાના એવા લુવા બનાવી લઈશું. હવે પાટલા ઉપર થોડુંક એવું તેલ લગાડી લઈશું અને આપણે મીડિયમ સાઇઝની પૂરીને વણી લઈએ. અને આ પૂરીને બહુ પતલી પણ નહીં અને વધારે થીક પણ નથી રાખવાની. તો તમે જોઈ શકો છો આટલી થિકનેસ હોવી જોઈએ. હવે જે આપણે બટેકાનું બોલ્સ બનાવ્યું છે તેમાં એડ કરી અને પોટલીનો શેપ આપી દઈશું. અહીં તમે ઉપરની આંગળીએથી આવી રીતના ચપટી લેતું જવાનું અને પોટલીનો શેપ આપી દેવાનો છે. અને આ શેપ છે એ ખૂબ જ સરળ રીતના ફટાફટ બનીને તૈયાર થઈ જશે. અને ઉપરનો જે શેપ છે એને હાથ વડે થોડોક એવી રીતના પ્રેસ કરી અને થોડીક એવી આંટી વાળી દઈશું, જેથી આપણે ફ્રાય કરીએ તો અંદરનું જે સ્ટફિંગ છે એ ફ્રાય કરવા ટાણે બહાર ન આવી જાય એટલા માટે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના થોડીક એવી એને આંટી વાળી દેવાની અને ઉપરની જે આપણે પોટલીનો શેપ છે એને થોડુંક એવી ઉપરથી ખોલી દઈશું. એટલે મસ્ત એવો આપણે પોટલીનો શેપ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. સેમ એવી જ રીતના બીજી પૂરીને વણી અને પોટલીનો શેપ આપી દઈશું. અને આ પોટલીનો શેપ જોતાં જ બાળકોને તો લુકવાઇઝ એટલું સરસ લાગે છે કે બાળકોને જોતાં જ આ સમોસા ખાવાનું મન થઈ જાય છે. તમે ઘરમાં કોઈ પણ પાર્ટી હોય તો પણ તમે એને સર્વ કરી શકો છો. એક અલગ જ લુકવાઇઝ લાગશે. હવે આપણે સેમ એવી જ રીતના પૂરીને વણી લઈશું અને પોટલીનો શેપ આપી દઈશું. હવે તેમાં બટાકાનું બોલ્સ બનાવ્યું છે તેમાં એડ કરી અને ઉપરથી આવી રીતના ચપટી આંગળીની મદદથી કરતું જવાનું અને પોટલીનો શેપ આપી દઈશું. અને ખૂબ જ સરળ રીતના બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં આવી રીતના આપણે જેવી રીતના જે એક આપણે ચપટી આવી રીતના આંગળીની મદદથી કરતું જવાનું છે. અને વચ્ચેથી ફિટ કરવાનું તો જરા પણ નથી ભૂલવાનું. જો ત્યાંથી ફિટ નહીં કરીએ અને આંટી નહીં વાળીએ તો અંદરનું સ્ટફિંગ છે એ ફ્રાય કરવા ટાણે બહાર આવી જશે.
તો આવી રીતના હાથ વડે થોડુંક એવું પ્રેસ કરી અને થોડીક એવી આટી વારી દઈશું અને ઉપરથી જે આપણી ડિઝાઇન છે તેના આવી રીતના પોટ ખોલી દઈશું એટલે મસ્ત એવો પોટલીનો શેપ બનીને તૈયાર થઈ જશે. તો આવી જ રીતના બધા જ પોટલી સમોસા મેં બનાવી લીધા છે. હવે તેને ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો જોવામાં જ કેટલા મસ્ત લાગી રહ્યા છે. અહીંયા પહેલેથી જ મેં કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને આ પોટલી સમોસાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. અહીંયા આ સ્ટેજ ઉપર હું ગેસની ફ્લેમ સ્લો કરી દઈશ. હવે બધા જ આપણે સમોસા છે એને ફ્રાય કરી લઈશું. હવે એને ઝારાની મદદથી અત્યારે જરા પણ હલાવવાના નથી. 2 મિનિટ બાદ હવે આપણે એને જરીક હલાવીશું. તરત જ નાખ્યા બધી જરા પણ એને હલાવવાની ભૂલ નથી કરવાની, નકર ઉપરનો જે પોટલીનો શેપ છે એ અલગ થઈ જશે એટલા માટે. હવે 2 મિનિટ બાદ છે એને આવી રીતના ઝારાની મદદથી તમે હલાવી શકો છો. હવે તમે નીચેનું લેયર છે એ લાઇટ બદામી કલરનું થઈ ગયું છે. હવે એની સાઈડને પણ પલટાવી લઈશું. અહીં એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આ સમોસાને આપણે ફ્રાય કરીશું અને વધારે ઉકળતું ગરમ તેલ હોય તે એમાં આપણે એને ફ્રાય નથી કરવાના, નહીંતર અંદરનો ભાગ છે એ કાચો રહી જશે અને ઉપરથી લાલ થઈ જશે. તો તમે જોઈ શકો છો લાઇટ બદામી કલર આવી ગયો છે. લો ફ્લેમ પર ફ્રાય કરવાથી ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી બનશે અને ઠંડા થઈ ગયા બાદ પણ ક્રિસ્પી રહેશે. તો તમે જોઈ શકો છો મસ્ત એવો બદામી કલર અને ક્રિસ્પી એવા પોટલી સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો બધા જ પોટલી સમોસા આવી રીતના મેં ફ્રાય કરી લીધા છે. તો એકદમ ઓઇલ ફ્રી અને સુપર ટેસ્ટી અને ક્રિસ્પી એવા પોટલી સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ક્યુટ અને ટેસ્ટી એવા પોટલી સમોસા બનીને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો અને બાળકોને તો આ જોતાં જ ખાવાનું તરત જ મન થઈ જશે અને એનું ઉપરનું લેયર પણ એકદમ ક્રિસ્પી બન્યું છે. હવે તેને ખજૂર અને લીંબુની ચટપટની ચટણી સાથે સર્વ કરીશું અને આ ચટણી એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સુપર ક્રિસ્પી અને ટેસ્ટી એવા પોટલી સમોસા બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.